કેમ છો બધા? મજામાં? તો મજામાં છું. કે છે બે અમે જઈ છીએ કમળા વિડીયોમાં બનાવી રહેજો. જો એટલો ડુંગર આખો છે, આ રોડે છે. જો હાલો તો તમને ત્યાં ચડીને બતાવી. જો ત્યાં દેખાય છે મોરારી બાપુની. તો વિડીયોમાં બનાવી રહેજો. બેન અડધે પોગી ગયા છે. જુઓ તો એટલું મંદિર આખું છે. આમનો નજારો જુઓ કાક છે ને. બાકી જન્નત માં આવી ગયા હોય એવું. હા તો વિડીયોમાં બન્યા રહેજો. જો અહીંનો નજારો જુઓ. આ દેખાય છે તો ડેમ છે ને. બાકી લોકેશન જેન્સી બેન હે અમારા જેન્સી બેન છે. કેમ જેન્સી બેન? જો કોણ કોણ આવી જગ્યાએ ફરવા આવ્યું છે કોમેન્ટમાં લખજો. તો હા જે આવી જગ્યાએ એવું હોય કોમેન્ટમાં લખજો. તો જેન્સી બેન અડધે પોગી ગયા છે. જો અહીંનું લોકેશન જુઓ કાંક આવું છે. જુઓ જોરદાર આવે ને. અમે જેન્સી બેન ને જો અડધે ડુંગરે પોગી ગયા છીએ. તો અહીંથી આવું મોરારી બાપુનું દેખાય છે ને હમું છે થોડુંક છે કમળાઈમાનું મંદિર. તો જેન્સી બેન તો નવા બ્લોકમાં તમે બન્યા રહેજો. તો અમારી જેન્સી ઢાળ ચડે છે. જુઓ જુઓ ગાડી ગાંજી ગયોલા ભાઈની. જુઓ મારી જેન્સી ચડે છે. હવે હું ચડું છું કમળાઈમાનો ડુંગર. હવે ચડી જઈ ચડીને થાકી ગયા છીએ. માતાજીને ડુંગર ચડવો તો અઘરો પડે ને. જો હાલ્યું જાય કઈ જેન્સી બેન. અમારી જેન્સી બેન હવે માતાજીના દર્શન કરવા જાય છે. જવું ને જેન્સી બેન? જો હાલો તો દર્શન. જય કમળાઈમાં કે જય કમળાઈમાં. જો આ લોકેશન છે ને જોરદાર. તો હવે જો માતાજીનો ગેટ દેખાઈ ગયો છે. જય કમળાઈ માં. જો જેન્સી બેન ચડે છે ઘાએ ઘા. હાલો અમે ચડી જઈ પગથિયા કમળાઈ માના. જેન્સી બેન ચડે છે. મંદિરે આવી ગયા કમળાઈ માના. જો આવું છે કા મંદિર છે કમળાઈ માં. જો કોમેન્ટમાં લખજો જય કમળાઈ માં. જો જય કમળાઈ માં કોમેન્ટમાં લખી નાખજો જય કમળાઈ માં. જય કમળાઈ ના ના કાક છે. હા હા છે માતાજીની ત્યાં આવો નજારો કાક છે. કોમેન્ટમાં લખજો કોણ કોણ કમળાઈમાં આવ્યું છે. જય કમળાઈમાં. હવે જેન્સી બેન મારા ઉતરે છે. ઊંધી ટીંગાડી દઉં. ઊંધી ટીંગાડી